જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠમાલાજી બનાવતા શીખવાડીશ। બહુ જ ઇઝી છે અને ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને। તો ચલો સ્ટાર્ટ કરીએ। એના માટે અત્યારે મેં નાની સાઇઝના જેકો મોતી લઈ લીધા છે, રેડ, યલો, બ્લુ, ગ્રીન અને વ્હાઇટ। પછી ઓરેન્જ અને રેડ કલરના જે મોતી લીધા છે એ થોડી બિગ સાઇઝમાં, મોટી સાઇઝમાં લીધા છે। તો પહેલાં તો આપણે 4 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું। પછી આ જે સાઈડનો મોતી છે એમાંથી નીકળી જશું અને અત્યારે 5 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું। એટલે ટોટલ આ સાઈડ આપણે 6 મોતી થશે। પછી આપણે એક બ્લુ, એક ઓરેન્જ અને પાછા 2 બ્લુ લેશું। એટલા મોતી લઈ અને આ જે સાઈડનો બ્લુ છે એમાંથી નીકળી જશું। ઓરેન્જમાંથી નીકળી જશું। પછી આ સાઈડનું જે બ્લુ છે એમાંથી નીકળી જશું અને પાછા આપણે 5 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું। બહુ જ ઇઝી છે, તમે ઇઝીલી બનાવી શકશો અને તો બી તમને ના સમજાય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો। હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ। હવે જે સાઈડનું મોતી છે વચ્ચેનું મૂકી દેવાનું છે એક, અને જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું। રીતના આમ આપ જોઈ શકો છો। પછી જે ઉપરનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને સાઈડનું મોતી છે એમાંથી બધા વ્હાઇટમાંથી નીકળી જવાનું અને સાવ સ્ટાર્ટિંગ પાસે પહોંચવાનું છે। હવે જ્યાં બ્લુ કલરનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને પાછા આપણે 3 મોતી બ્લુ કલરના લઈ લેવાના, સોરી ઓરેન્જમાંથી નીકળ્યા બાદ 3 મોતી લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળી જવાનું। પછી જે સાઈડનું બ્લુ કલરનું મોતી હોય એમાંથી નીકળી જવાનું અને પાછા આપણે અત્યારે 6 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું, કેમ કે ઓલરેડી એક મોતી અહીંયા સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સાઈડમાં હતું જ, એટલા માટે આપણે 5 લીધા હતા, પણ હવે જ્યારે વ્હાઇટ લેશું ત્યારે 6 મોતી લેશું। મોતી લઈ ને એક રેડ લેશું, એક ઓરેન્જ લેશું અને પાછા 2 રેડ લેશું। પછી જે આ રેડ લીધું હોય એમાંથી નીકળી જવાનું, ફર્સ્ટ જે રેડ મોતી લીધું હોય એમાંથી, અને ઓરેન્જ મોતી છે એમાંથી બી નીકળી જવાનું અને આ જે રેડ હોય સાઈડનું એમાંથી બી નીકળી જવાનું અને અત્યારે આપણે 6 મોતી વ્હાઇટ કલરના લઈ લેવાના। 6 લઈ અને અહીંયા જે સાઈડનું મોતી છે એમાંથી ઓરેન્જમાંથી અને આ સાઈડ બ્લુ અને બધા વ્હાઇટમાંથી અને રેડમાંથી નીકળી જવાનું। બહુ જ ઇઝી માલા છે અને પ્લસ બહુ જ સુંદર લાગશે। જો તમારે આવી રીતના ગાદીજી માલા બી બનાવવી હોય તો તમે એ બી મોટા મોતીનો યુઝ કરી અને બનાવી શકો, બહુ જ ફાઇન લાગશે। હવે ઓરેન્જમાંથી નીકળી જશું। પછી અહીંયા આપણે રેડ કલરના મોતી લઈ લઈશું 3 અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। પછી જે સાઈડનું મોતી અથવા તો ફર્સ્ટ મોતી હોય ઓરેન્જ પાસે એમાંથી નીકળી જવાનું અને પાછા 6 વ્હાઇટ કલરના મોતી લઈ લેવાના। 6 વ્હાઇટ કલરના મોતી લઈ એક બ્લુ લેશું, એક ઓરેન્જ લેશું
અને પાછા 2 બ્લુ લેશું. સોરી, બ્લુ તો આવી ગયા છે, હવે ગ્રીન લેવાના છે. તો એક બ્લુ, એક ઓરેન્જ અને પાછા 2 બ્લુ લેવાના છે. બહુ બધાની કમેન્ટ આવતી હોય છે, પણ અત્યારે મારી પાસે બહુ ઓછો ટાઈમ હોય છે બધાની કમેન્ટ રીડ કરવાનો, અને જો રીડ બી થઈ જતી હોય છે તો રિપ્લાય નથી કરી શકતી. પણ હું શ્યોર તમારી કમેન્ટ વાંચું છું જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે, અને જલ્દી જ તમે જે વિડીયો મને કમેન્ટ કરી અને જણાવેલા છે એ ટાઈપના વિડીયો બી હું અપલોડ કરીશ જ. હવે પાછા આપણે વ્હાઇટ કલરના 6 મોતી લઈ લઈશું. અને જે આ રેડ કલરનું મોતી છે એમાં આવી રીતના આમ નીકળવાનું છે. સેમ વે રિપીટ કરવાનું છે. તમારે કલર જે બી મૂકવા હોય તમે એ મૂકી શકો. તમે કોઈ બી માલાજી બનાવશો એમાં લાઇટ ડાર્કનું કોમ્બિનેશન કરશો તો બહુ જ ફાઇન માલાજી બનશે. અને પ્લસ તમને મોતીનું ફાવતું નહીં હોય તો બી આ માલાજી ઇઝીલી બનાવી શકશો, કેમ કે બહુ હાર્ડ નથી અને સુંદર બી લાગશે. એકદમ ડિફરન્ટ ડિઝાઇનમાં બનાવેલી છે. હવે અત્યારે આપણે ગ્રીન કલરના 3 મોતી લઈ લઈશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સાઈડનું એક ગ્રીન છે એમાંથી બી આવી રીતના નીકળી જવાનું છે. આપ જોઈ શકો છો બહુ જ સુંદર દેખાઈ રહી છે માલાજી. હવે અત્યારે 6 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું અને અત્યારે મારે હવે પેન્ડલનો ભાગ સ્ટાર્ટ કરી દેવો છે, કેમ કે આટલી જ સાઇઝની માલાજી બનાવી છે. જો તમારે મોટી સાઇઝની બનાવવી હોય તો વધારે રિપીટ કરી શકો તમે, પણ હું અત્યારે નથી કરતી. 6 મોતી લઈ લીધા પછી એક આપણે જે અહીંયા લીધું હતું વધારે એ મોતી લઈ લઈશું. થ્રી મોતી એક્સ્ટ્રા લઈ લઈશું. પછી જે ચોથું મોતી હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું છે. કરીને આપણે સ્ટાર્ટિંગમાં જેવી રીતના બનાવ્યું હતું એવી જ રીતના અહીંયા બને, અને પેન્ડલ બી ઇઝીલી આપણે બનાવી શકીએ. સાઈડનું મોતી છે એમાં જતું રહેવાનું છે. હવે આપણે 5 મોતી લઈ લઈશું. 5 મોતી લઈ અને આ જે ગ્રીન છે એમાં જતા રહેશું. પછી ઓરેન્જમાંથી નીકળી જશું. અને આ સાઈડના જેટલા બી વ્હાઇટ છે એ બધામાંથી નીકળી જશું. અને વચ્ચેનું વ્હાઇટ છે એમાંથી બી નીકળી જશું. આટલું થઈ ગયા બાદ હવે અહીંયા આપણે વ્હાઇટ કલરના 3 મોતી લઈ લઈશું. 3 મોતી લઈ અને વચ્ચે પેન્ડલ આપણે યલો કલરનું બનાવવું છે, એટલે એક યલો અને એક મોટું વ્હાઇટ. 2 યલો કલરના મોતી લઈ લઈશું. અને જે યલો મોતી હોય ફર્સ્ટ લીધેલું એમાંથી નીકળી જવાનું છે. પછી પાછું રેડમાંથી નીકળી જશું અને 3 યલો મોતી લઈ લઈશું. ઓપોઝિટ સાઈડમાંથી રેડમાંથી નીકળી જવાનું અને આ સાઈડ જે યલો મોતી હોય ઉપરની સાઈડનું એમાંથી નીકળી જવાનું. હવે વચ્ચેનું પેન્ડલ થઈ ગયું છે તો આ સાઈડ આપણે બનાવવાનું છે. એટલે આપણે પહેલાં તો 3 મોતી એક્સ્ટ્રા જે વ્હાઇટ લીધા હતા એ આ સાઈડ બી લેવા જ જોશે. 3 મોતી લઈ લઈશું અને પછી 4 મોતી લઈશું. ફોર મોતી લીધા હોય એમાંથી જે ફર્સ્ટ મોતી હોય એમાંથી નીકળી જવાનું.
પછી જે આ સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું. અને પછી અત્યારે 5 મોતી લઈ લેશું, કેમ કે ઓલરેડી એક મોતી તો અહીંયા છે જ સ્ટાર્ટિંગમાં, એટલા માટે. પછી આપણે 6 લેવાના છે, પણ અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે વ્હાઇટ જ એડ કર્યા છે એટલે 5 મોતી લેવાના રહેશે. પછી એક ગ્રીન લેશું, એક ઓરેન્જ લેશું અને પાછા 2 ગ્રીન લેશું. અને જે ગ્રીન હોય એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. ઓરેન્જમાંથી નીકળી જવાનું, સાઈડનું જે ગ્રીન છે એમાંથી નીકળી જશું અને 5 મોતી પાછા વ્હાઇટ કલરના લઈ લઈશું. સાઈડનું જે મોતી હોય વચ્ચેનું એક મૂકી દેવાનું છે અને સાઈડનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું. પછી આ જે વ્હાઇટ મોતી હોય એમાંથી બી નીકળી જશું. બધા મોતીમાંથી થઈ અને ઉપરની સાઈડ ઓરેન્જમાં બી નીકળી જવાનું. અને પાછા આપણે 3 મોતી ગ્રીન કલરના લઈ લઈશું. સેમ વે રિપીટ કરવાનું છે, જેવી રીતના ઓલી સાઈડ કર્યું હતું એ જ રીતે. હવે જે સાઈડનું ગ્રીન છે એમાંથી નીકળી જવાનું અને પાછા વ્હાઇટ મોતી લઈ લેવાના, 6 મોતી. સેમ વે અહીંયા આપણે જેવી રીતના કર્યું છે એ જ રીતે, ખાલી કલર જોતું જવાનું અને કરતું જવાનું છે. 6 મોતી વ્હાઇટ કલરના લેવાના, પછી એક રેડ, એક ઓરેન્જ અને 2 રેડ લઈ ને રેડ મોતી હોય એમાંથી પહેલું જે લીધેલું એમાંથી નીકળી જવાનું અને સાઈડનું મોતી હોય ત્યાં પહોંચવાનું છે. પછી જે ઓરેન્જ લીધું હતું એમાંથી બી નીકળી જશું અને રેડ છે એમાં નીકળી જવાનું. સાઈડના રેડમાંથી નીકળી ગયા બાદ પાછું 6 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું. વ્હાઇટ કલરના મોતી 6 લઈ અને જે સાઈડનું ગ્રીન હોય આગળની લાઇનમાં એમાંથી અને ઓરેન્જમાંથી નીકળી પછી આ સાઈડનું જે ગ્રીન અને બધા વ્હાઇટમાંથી નીકળી જવાનું. રેડમાંથી બી નીકળી જશું, ઓરેન્જમાંથી બી નીકળી જશું. 3 રેડ રહી અને ઓપોઝિટ સાઈડમાં ઓરેન્જમાંથી નીકળી જવાનું અને સાઈડનું જે રેડ અથવા તો ઓરેન્જ પાસેનું જે પહેલું રેડ કલરનું મોતી હોય એમાંથી નીકળી જવાનું અને પછી પાછા 6 કલરના વ્હાઇટ કલરના મોતી લઈ લઈશું. 6 વ્હાઇટ કલરના મોતી લઈ લઈશું. અને હવે આપણે અહીંયા લાસ્ટમાં બ્લુ કલર એડ કર્યો હતો એટલે આ સાઈડ બી બ્લુ કલર આવશે, તો એક બ્લુ કલરનું મોતી, એક ઓરેન્જ અને 2 બ્લુ કલરના મોતી લઈ લઈશું. પછી જે ફર્સ્ટ મોતી બ્લુ કલરનું હોય એમાંથી નીકળી જવાનું. પછી ઓરેન્જ મોતીમાંથી નીકળી જવાનું. સાઈડનું જે બ્લુ છે એમાંથી નીકળી જવાનું અને પાછા 6 વ્હાઇટ કલરના મોતી લઈ લેવાના. રેડ અને ઓરેન્જ બંનેમાંથી નીકળી જવાનું અને સાઈડનું રેડ અને પછી બધા વ્હાઇટ કલરના મોતીમાંથી નીકળી જશું, હેડ લાઇનના, સેમ લાઇનના. અને બ્લુ કલરનું મોતી છે એમાંથી બી નીકળી જશું. ઓરેન્જમાંથી બી નીકળી જશું અને પાછા આપણે 3 મોતી બ્લુ કલરના લઈ લઈશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી જે સાઈડનું બ્લુ છે એમાંથી બી નીકળી જશું અને 6 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું. સેમ વે આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ઓલી સાઈડ એ રીતના જ એન્ડિંગ કરવાનું છે. 6 મોતી લઈ લીધા બાદ 3 મોતી આપણે એક્સ્ટ્રા લેશું. હવે જે 4th મોતી હોય એમાંથી નીકળી જવાનું રીતના ઓપોઝિટ સાઈડમાં. પછી ઉપરનું મોતી છે એમાંથી નીકળી જશું અને સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જશું. અને ઓલરેડી આ વ્હાઇટ મોતી હોય એટલે આપણે અત્યારે 5 મોતી લેવાના રહેશે. 5 મોતી લઈ અને આ જે બ્લુ મોતી છે સાઈડનું એમાંથી અને ઓરેન્જ મોતીમાંથી બંનેમાંથી નીકળી જવાનું. પછી જે બ્લુ અને વ્હાઇટ કલરના બધા લાઇનમાં આખી લાઇનમાંથી નીકળી જવાનું.
અહીંયા આપણે ગાંઠવાળી અને પડછવા બાંધી લઈશું. પડછવા કેવી રીતના માતાજીના બાંધવા એનો વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો જ છે, તો આપ મારા વિડીયોઝમાં જોઈ શકશો અને ઇઝીલી બાંધી શકશો. તો રેડી છે ઠાકોરજી માટે કંઠ માલાજી. આવી રીતના તમે ગાદીજી માલાજી બી બનાવી શકો. બહુ જ સુંદર લાગી રહી છે, આપ જોઈ શકો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને આ માલા કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.